જૂનાગઢ જિલ્લાના વંથલી પંથકમાં આખલાનો આતંકથી લોકો થયા પરેશાન। જૂનાગઢ જિલ્લાના વંથલી પંથકમાં આખલાનો ખૂબ જ ત્રાસ છે। આખલાના આતંકના કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। વંથલીના બસ સ્ટેશનના કેશોદ ચોકડી પાસે બે આખલાનો જંગ ચાલી રહ્યો હતો। તેમાં આવીને ત્રીજો આખલાએ જંગની મોજ વીખીને બંને આખલાઓને નોખા પાડ્યા હતા। અવારનવાર ગલીઓ ખાંચાઓમાં રોડ રસ્તાઓમાં આખલાની જંગ ચાલુ હોય છે। આજે સાંજના સમયે હાઈવે પાસે માઇન ચોકડીમાં બે આખલાની જંગમાં ત્રીજો આખલો આવતા ભાગદોડ થઈ હતી। વાહનોના અવરજવર ચાલુ હતા। સદનસીબે કોઈને જાનહાની થઈ નથી। આવી રીતે આખલા જંગમાં લોકોના જીવ પણ જાય તેવી સંભાવના હતી। શું તંત્ર દ્વારા આખલા માટે કોઈ જાતની કાંઈ વ્યવસ્થા નથી થતી કે પછી કોઈ મોટી જાનહાની થાય પછી જ તેની રાહ જોઈને બેઠું છે? કોઈ પણ જગ્યાએ આડાઅવળા જોવા મળતા આખલાઓ રસ્તા રોકીને જોવા મળતા હોય છે, છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી। લોકોને પણ આવા બધાથી બચીને રહેતા હોય છે, જોઈને ચાલવું પડતું હોય છે। વંથલીમાં તો દરેક જગ્યાઓ એ આખલાનું રાજ જામ્યું છે। આખલાઓનો ત્રાસ વધતા લોકો પરેશાન થયા છે। કેટલીક જગ્યાએ તો આખલા જંગમાં લોકોને ખૂબ જ નુકસાન થાય છે। રિપોર્ટિંગ બાય મેહુલ સિંગલ, જૂનાગઢ।